રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલમાં। તો અત્યારે વાગી ગયા 3:15 અને જો આજે આપણે એરંડા ઝાટકવાનું કામ ચાલુ કીધું હે। જો આ બાજુ એરંડા ઝાટકવાનું કામ ચાલુ હે, ખંખેરવાનું। અને હું આવી હતી ચાય લઈને, તો જો બધા ચાય પી લીધી અને વળી પાછા પોતપોતાના કામે લાગી ગયા। જો આ બાજુ પપ્પા એરંડા ખંખેરે। કામ કરી એટલા હે ને હા ભેરા કરી લઈને કે વાદળું આ બાજુ ઘણું વધી ગયું હે। જો વાતાવરણ આખું ફરી ગયું હે। ફરી આજે વતાડે થોડો વરસાદ જેવો આટલા ભલે પડ્યા હોય કદાચ અને અહીંયાથી ઝાટકીને એટલામાં જ તારવી લઉં અને પહેલા એટલા કરી લઈ, ભેગા કરી લઈ પછી નથી ઉતર્યો। હા જો હજી આપણો પાલ એમને પડે, કેમ કે ઉતારવાની વાર જ નથી જડતી અને વાર નથી જડતી ઠેકાય, પણ કઈ વરસાદ આવી જાય રોજ આવે એનું કઈ નક્કી ન કહેવાય, કઈ આવી જાય વરસાદ। આ બે દી ત્યાં નથી આવ્યો ને હા જો ઉતારી અને વળી પાછો વરસાદ જેવું થાય ને વળી છાંટા પડે એટલે કીધું ઢાંકી જ રાખ્યો હોય। અને આટલા પહેલા અત્યારે ભેરા કરી લઈ અને પાલ ખોલી થોડાક ને વટે નાખી દઈ, આખો પાલ તો ઉતારો નથી અત્યારે। હા નક પાછી વળી પાછો ઢાંકવો પડશે આપણને। ઢાંકો પછી કે પાછો આ વરસ તો ઢકાશે। અને જો અત્યારે હાવ હવામાન પલટો મારી ગયો, હાવ અત્યારે ચોમાસો જાતો જ નથી। બારે માસ અત્યારે ચોમાસું હોય। આપણે તલમાં પાણી ચાલુ હતું, આપણું કાલે મજૂર આવવાને 12 ગામથી તેડવા જવા પડશે સવારમાં 6 વાગે। કાલે મજૂર વધારે ભેરા કરવા આપણે જલ્દી નીંદાઈ જાય। સવારના જો મેળ પડે તો આમથી આવશે નીંગાળથી, અને બપોર પાછળ આપણે એને ગામમાંથી આપણે કરવા એટલે જલ્દી તલ આપણે નીંદાઈ જાય ને હવે આ તલ થતા જાય મોટા ને ખડેમાં વધતું જાય। દવા આપણે મારી હતી પણ એનાથી ખાલી માથાણો ને બરફ ને એવું તો ભરી ગયું હતું, પણ જે કણજરો ને એવું ને એ નથી ભરતું। ગોલ પાંદ વાળું મતલબ ન ભરે, લાંબા પાંદ હતા એ બધું ભરી ગયું। બાજરો ને એવું અંદર લાંબા પાંદ ટોટલ કુતેલા હોય, ભરઠિયા હોય, માથાણો હોય। અત્યારે પેલા ને અહીંયાથી આપણે હાથો કરી નાખી, જો વાદળું વધતું આવે। હવે વાદળું વધી ગયા, ભલે એમ તો નીકળી ગયો એટલે લગભગ વાંધો નહીં આવે, પણ આનું શું નક્કી કઈ આવી જાય ભેરું કરી લે। હા એટલે હવે આપે આપણું ભેરું કરી લઈ, એરંડેનું જે કામ હે ઈ હવે આના પાછળ એક એરંડાને ખાલી રોડ કરવાનો હોય, બાકી એરંડા પૂરા આવે હવે કદાચ 2 ટોલી જેવા આવશે। આ આપણી 1.5 ટોલી છે અને કરી નાખી ભેરા એક વટે ક્યાંક નાખી દે, નીચે વટે જ રાખવા પડશે। હાલો ભેગા કરી લઈ, ચાલો ઉછળાઈ લો જરા। હા તારવી લ્યો એમાંથી। એક ફેરા તો તારવી લીધો, હવે બીજી ફેરા નીચે અમુક ફેરાની આવી જાય। અમુક હજી છે ને અંદર, હા અમુક મારા હોય આપણા વિરાટભાઈ ઉમાઈથી રાડું કરે છે। દારૂ રહી ગયો મોટો, હું રાડું કરે વિરાજ और हमें कह राडू करे किया के हमें जो हमें ये बैठा है, हमें उमर थी राडू करे। અહીંયા તો પેડી કુજલી થાશે આમાં। હા જીવાત બોરી હે આમાં, એરંડેમાં ને જીવડાને ઘણા આપણે। હાલો હવે આપણે આપણું કામ પૂરું કરી લઈ, નકા કઈ વરસાદ આવી જશે તો વચ્ચે જ રહેશે, પલળી જશે આપણા એરંડા। તો મિત્રો હવે આપણે એરંડા ભેગા કરવા આવ્યા, તો પહેલા આપણે પાલ ઉતારી લઈ, અડધો ઉતારી ઓ બાજુ ભલે પડ્યો, કેમ કે પછી ઢાંકવો તો હવરો રે, ડાયરેક્ટ ઢંકાઈ જાય ને આખો ઉતારશું તો પછી ઢાંકતે વાર લાગશે, વાવર બાવર આવે તો। હાલો પાલ તો આપણે અડધો જ ઉતાર્યો હોય ને પપ્પા, એટલો જ આખો ઉતારી જ લીધો હોય તો જો આ બાજુ પાણી આવ્યા ને અહીંયા ઉગી ગયા જો એરંડા, અહીંયા જો તો મોટે ભાઈ નુકસાન થયો ભાઈ। આ જો કેટલા ઉગી ગયા, આ બધા ઉગી ગયા, આ એરંગ નીચે તો ઉગી જ ગયા, પાણી આવે ને નીચે રેતી હોય ને રેતીમાં ભેગા થાય એટલે ઉગી ગયા નીચે કલરી ગયા હશે। હવે આ બાજુ જો આ બધે કારા તો બધે થઈ ગયા, આ જો આ ઉગી ગયા બધા, કેટલું નુકસાન થયું।
આ શેઠ આમ નીચે તો બધે કારા થઈ જ ગયા. નીચે તો બધે જો પાણી આવી જ ગયું હવે, એટલે બધે કારા થઈ ગયા. જો હજી તો કેટલું નુકસાન થશે ખબર નહીં. હલો હવે ઉગ્યા તો ઉગ્યા, હવે રાખવા તો પડશે જ ઉપર. હવે બીજા ભેગા કરી લઈને કે હવે આ બધા પલર છે તો આ ઉગી જશે આમને આમ. તો મિત્રો અત્યારે જો આપણા ભવ્યાંશભાઈ આવી ગયા અને ભવ્યાંશભાઈ હવે વ્લોગિંગ કરશે. કા ભવ્યાંશભાઈ વિડીયો ઉતારીશ ને? લે ભવ્યાંશભાઈની ફરમાઈ છે અને હવે આપે ભરતા આવી. તો અમારા વિદુભાઈ અરેંડા ભરે તો કમેલામાં કચરો કરે. અવાજ અત્યારે થોડો ઓછો આવશે એટલે હલાવી લયો. આજો વિદુભાઈ જો આજો ઉમર ઠલાવ જાય વાસા ભરવા આવે જો હવે ક્રિયાબેન ભરે. તો મિત્રો આપણે એડા આપણે ઝાટકી દીધા હવે ભેગા કરવાના. આપણે ક્રિયાબેન જો ભરે અને ખાલી કરે જો અહીંયા. આપણે આ ઢગલામાં છે ઉતાર નાખ્યો અત્યારે પાલ. અહીંયા આપણે ખાલી કરતા આવી. અને આમળે પપ્પા માથેથી ડાઠા જે કોક રહી ગયા એ લે ઓછા આડાવે. જો આવી રીતે લેતા આવે. અને અહીંયા ભવ્યાંશ આવ્યો હોય એને ઠલાવું હોય એમ કે ભવ્યાંશ તારાથી પહોંચશે ને ભાઈ? હા જો અહીંયા ઢગલો કરી લઈ વરસાદ જેવું થઈ ગયું છે. અહીંયા થોડાક વચ્ચે જો કરી લઈ. ચાલો મિત્રો આપણે ઝાટકી લીધા કમ્પ્લેટ. વળી પાછા અત્યારે થોડુંક કોરું હતું એટલે વાદળું ઘણું અત્યારે પણ થોડીક વાર પવન આવ્યો તો વળી વાદળછાયું હવામાન એ પણ હોય એટલા થોડા આપણે પહેલાં રાખી દીધા હતા. એમ હતું કે વરસાદ આવે તો પછી રહેવા દેશું એટલા. હું બીજા બધા કમ્પ્લેટ ચડાવી દીધા ઢગલામાંથી જો. પણ વળી વાદળું નહોતું કીધું હવે હા જોધી એટલા ઝાટકીને ભેગા કરી નાખી. ભેગા થઈ જાય કામ પછી ઓછા પલરે. તો અત્યારે ક્રિયા કે હું ચડાવી લઉં, તમે વિડીયો શૂટિંગ કરો. એટલે આપણા ક્રિયાબેન એને એના ગમેલા ભરતા આવે, તગારા ભરતા આવે ને આપણે ભગવાન હે હવે ને કાજો બધા નીચે ઘા કરે. ઉપર એને ખાંચો રહી જાય ને એ ખાંચામાં હું હવે ઘા કરતો હોઉં. જો ખાંચો પડ્યો રીતસરનો જો. પણ આમ ધમ ચાલી નાખ્યો અત્યારે ચોમાસા જેવો. એકદમ વાદળું ઠાઈ ગયું હોય કે આમથી આવે કે આમથી આવે. જો તો વાદળું લે ઊભો થાલ.
જો મોબાઈલ જોવે બેઠો બેઠો. બેન કામ કરે અને પોતે બેઠો બેઠો મોબાઈલ જોવે. નાનો 10-12 ગમે ના ફગવી દઈએ. હાલો પછી નાખીને ઢગલા ને. તો મિત્રો જો પપ્પા ગાડી ધોવે ત્યારે, કેમ કે હવે ગાડી થોડીક રજવારી પડી હતી સિમેન્ટવાળી પાછળ, અને કાલે જવાના આપે ને માણસોને તેડવા સવારમાં, એટલે કીધું અત્યારે ગાડીને ધોઈ અને રાખી દઈ એટલે કાલે ડાયરેક્ટ જવા થાય. કેમ કે સવારમાં 7 વાગે જવાનું હોય એટલે વહેલું નીકળવું પડશે. 7 વાગે તો પહોંચી જવાનું આમાં માણસોને તેડવા માટે. હાલો હવે ગાડી ધોઈ લઈ